હિયાના રૂમમાં આ રીતની છે ને અમારે સેટી છે સ્ટોરેજવાળી. એમાં એકમાં વાસણ રાખી છીએ. આંસી મને છે ને મારા દાદી રહ્યા ને એ જ મને તેલ નાખી દેતા હો. પર્સ બતાવતો તારું. આ છે ને મારા દાદીજી સાસુ છે. આ જો અમારો ફોટો મેં ત્યારે છે ને અમે નીચે પાર્કિંગમાં જમણવાર કર્યો તો 200 જણાનો. કોન્ફિડન્સ લેવલ જોઈ લે તું એનું કે ફોર જામ. ચાલો સવારમાં હિયાબેન માટે બનાવ્યા છે વેજીટેબલ પુડલા. જો અહીંયા છો. ચાલો 7 વાગી ગયા છે. લંચ બોક્સ રેડી છે ને હિયાબેન એ રેડી છે. હમણાં વિન્ટર છે એટલે ટાઈમ થોડોક લેટ થઈ ગયો છે, 15 મિનિટ જેવો. કા ચલો ચા દૂધ પી લ્યો. હું છે ને આ બધું ક્લીન કરતી હતી ને આંસીને ઉઠાડતી હતી. તો ઈઠીને તો જો એને આંખ આવી છે બેનને. હવે સ્કૂલે તો મોકલાશે નહીં. દુખતું નથી ને મારા દીકરાને? હે દુખે છે? હે દુખે છે? મટી જશે. હાલો ક્લીન કરી દઉં પહેલાં મારા દીકરાને, પછી સૂઈ જાજો હો પાછો. મમ્મા તારી પાસે સૂઈ જાય. હાલો જો બે ઠાકોરજીની સેવા કરવા આવી ગયા છે. આંસીબેનને ઊંઘ નથી આવતી. અમારે સ્કૂલે ન જવાનું એટલે દમથી ઊંઘ ન આવે. કાંશી હું તો મમ્મી એવું વિચારતી હતી, મેં કીધું એ બધે પંખો ને બધું સાફ કર્યું, ઝાડા લઈ લીધા ને મેં તો બેડશીટ બદલાવો છે ને તો આ બેન જાય ને પછી બધું એ કરું. બે રૂમના બેડશીટ બદલાવી લઉં. આ ખાઈ. ચલો દુખે છે દીકા? ઓકે ચલો. અમારા મમ્મી છે ને અત્યારમાં બધું સુધારવા બેહી ગયા છે. મમ્મી અમારે ધાણા છે ને આમ એકો એક પાન કાઢીને સમારે ને મને તો એટલો ધાણામાં મમ્મી કંટાળો આવે ને. આપણે તો આમ આવ્યા ને આમ સુધારી નહીં કા બીટવાનું આવે નહીં અને પછી જોઈ ત્યારે ધોઈને નાખી દે. જીવડા નથી જતા? ક્યાં છે જીવડા? એમાં જીવડા છે? ઓ બાપા જતા નથી કા? તો તું એને કે ને વયા જાવ ને યાર પ્લીઝ યાર. જો સ્પ્રે મારી માં એને કે ને પ્લીઝ યાર વયા જાવ ને. જો અહીંયા ચકલિયું કેવી આવી ઉડા ઉડ કરે જાનસી કેવી કા કરે છે ને. અમારા આંસીબેને જો અહીંયા કેવા લીટા કર્યા છે દિવાલોમાં. એટલે જ અમે કલર કરાવ્યો જ નથી. આંસીબેન 5 વર્ષના થઈ જાય ને પછી આપણે કલર કરાવવો છે. તું મોટી થઈ જાય ને પછી આપણે તારા રૂમમાં કલર કરાવવો છે. કેવો પિંક કરાવવો છે? તો ઓકે. વયા ગયા ને બધા. અહીંયા છે ને આવું રૂછડા જેવું છે ને એને જીવડા કીએ છે. બંધ કરવાનું હોય ને બારી એને. ના ના બંધ કરી દો. હાલો બંધ કરી દીધું. હો દેખાય જ છે. તું શું કરે છે? હોમવર્ક? ચક્કી બેન આરે હોમવર્ક કરે છે. ક્યારની બોલાવે ચકલીઓ નથી. ચકલી એવી એના જેવી આવી ગઈ. બોલો અહીંયા ઉપર જો ડોકું કાઢીને તું છે ને તું ઓલો મંત્ર બોલતી હતી ને ગણપતિ દાદાનો, તો એને છે ને એના ઘરમાંથી બહાર આવીને જોવે છે કે આવું કોણ સરસ બોલે છે. જો બોલવા માંડ. જો આ લોયું છે ને પપ્પા લાવ્યા ને ત્યારથી કિચનમાં પડ્યું તું. ફાઇનલી સ્ટોરેજમાં મૂકવાનો ટાઈમ આવી ગયો છે. હિયાના રૂમમાં આ રીતની છે ને અમારે સેટી છે સ્ટોરેજવાળી. એમાં એકમાં વાસણ રાખી છીએ, એકમાં બધું વધારાનું રાખીએ છીએ. તો આ રીતના બોક્સમાં રાખીએ ને તો બધા પાર્ટ પડી જાય.
એટલે આપણે જ્યારે જોતું હોય ને ત્યારે બધું મળી જાય. તો જો આમાં છે ને બધા ડબ્બા જ છે, સ્ટીલના પ્લાસ્ટિકના બધા, જે આપણે આવ્યા હોય ને સેટ વગરના હોય એટલે રાખવા તો ગમે નહીં, આમ બધા અલગ અલગ હોય, સાંજીમાં ને એમ આવતા હોય ને. પછી આ હિયાબેનનું ગરબીનું બધું ઈ છે. પછી આપણે ગિફ્ટમાં કાંઈ પણ મળતું હોય બધું સારા અને ઓલા પ્રસંગમાં ને બધે ઈ છે. અને આમાં છે ને ડિનર સેટ છે, અને આમાંય ડિનર સેટ છે. કોઈ પણ આવ્યું હોય અચાનક તો આમાં 6નો છે, આમાં વધારાના બીજા છે. અને અહીંયા જુઓ ગોળી ને એવું બધું છે, હવે કંઈ યુઝ ન થતું હોય, તાંબાની નાન છે એટલે. અને અહીંયા બધું ઈ જ છે, ગરબીનું ની વાસણ. વધારાની ચમચીની શું કામ કે એ આખો દી જોતી હોય ને તો અહીંયાથી ફટાફટ નીકળી જાય. આ ડબ્બાની બધું છે, નીચે ઓવનનું છે. તો આ બતાવું છું એટલા માટે કે એક બેને પૂછી ત્યાંની પ્રાઇઝ ને રિવ્યૂ. તો રિવ્યૂ આનો સારો છે, કારણ કે આ બહુ જ જાડું એકદમ આવે છે. કોઈ પણ સ્વીટ બનાવો ને તો એમ એકદમ ધીમા તાપે રાખ્યું હોય ને તો દાજતું નથી, એટલું જાડું આવે છે. ને આની પ્રાઇસ છે 450 રૂપિયા. આંસી મને છે ને મારા દાદી રહ્યા ને એ જ મને તેલ નાખી દેતા હો. હું અહીંયા આવી ને ત્યાં સુધી એમ કહેવાય. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સવારનો ટાઈમ છે, 11:30 જેવો થયું છે. એટલે હવે જ જવું છે અંશીબેનને બતાવવા માટે, કારણ કે એને ગમે એટલી કોશિશ કરીએ ને આપણને એમ થાય કે ઘરેથી થોડી ઘણી નાની મોટી જે ઘરના નુસ્ખા થતા હોય ને એ કરીએ, પણ લાસ્ટમાં બતાવવા જવું જ પડે. એટલે થોડુંક વહેલું જ બતાવી આવીએ, કાંઈ પણ વધે એ પહેલાં. અને આંખમાં તો આમે કાંઈ રિસ્ક ન લેવાય, બરાબર. બહુ રિક્વેસ્ટ આવે છે કે આ કુર્તો ક્યાંથી લીધો છે, કારણ કે શોર્ટ્સમાં એમાં પહેરતા હોય ને એમાં તો ફૂલ એમ કે લુક દેખાતો હોય, આ સ્લીવમાં બધું વર્ક ને બધું. 3-3.5 વર્ષ પહેલાં મેં એમેઝોનમાંથી લીધો હતો. ને આ જીન્સ રહ્યું ને એ પેન્ટાલૂન્સમાંથી લીધું હતું 999નું, બરાબર. મને છે ને જીન્સ ઘરમાં ગમે જ નહીં, પણ દીપકને બહુ ગમે. હું જીન્સ પહેરું ને મને વેસ્ટર્ન કપડાં જ ઓછા ગમે, કારણ કે ખબર નહીં, મને વધારે પડતી કુર્તી પેન્ટની પેર ને એવું બધું જ ગમે. ડ્રેસેય ન ગમે, પહેરી લે પણ મને બધા એમ કે ચૂંદડીવાળો તમને વધારે સરસ લાગે છે, પણ પહેરી લે પણ મને ખાલી સિમ્પલ કુર્તી પેન્ટની પેર હોય ને ચૂંદડી વગરની એ ગમે. અને આ રીતના કુર્તા ગમે, પણ જીન્સ ઘરમાં ઓછું ગમે એમ. પણ એને ગમે એટલે પહેરવાનું, કારણ કે ગમે એટલી એજ થાય ને તો એ એકબીજાને નાની નાની વસ્તુ જે એને ગમતી હોય આપણને ગમતી હોય ને એ કરવાની મજા આવે. એવું આમ લાઈફ એન્જોય કરતા હોય, માણતા હોય ને એવું લાગે, ઓલી કાઢતા હોય ને એવું લાગે. એકબીજાનું નેગેટિવ જ જોઈએ ને તો, બરાબર. અને ચલો હવે હું એને બતાવી આવું, પછી મળીએ શું કહે છે ડૉક્ટર. એને અત્યારે કીધું નથી એટલે ફાઇલ છે ને શોલ્ડર બેગમાં રાખી દઈશ. એને એમ જ કેવું છે કે ભાઈ બારે વસ્તુ લેવા જાવી છે, એટલે કારણ કે એ મને ક્યાંય એકલી તો જવા જ નહોતી, એટલે આવશે જ ભેગી. તો ચલો વ્લોગમાં આગળ વધીએ. તો આનો લુક જુઓ તમે, ત્યાં ઊભી રહી ગઈ, ફોટો પડાવો હોય ને એમ. પર્સ બતાવતો તારું. હા, ક્યાં જાય તું? હા, ચપ્પલ ઊંધા પહેરી નો. હા હે, ઇન્જેક્શન ક્યાં મરાવવાનું છે આપણે? હા કાંઈ નહીં, હાલો તું ચપ્પલ સીધા પહેરલે. હાલો ચલો ડૉક્ટર પાસે જઈ આવ્યા અને ડ્રોપ્સ આપ્યા છે, અને દર 6 કલાકે લગાડવાનું કીધું છે, જે બહુ અઘરું છે આ લોકો માટે. એટલે હવે સૂઈ જાય ને ત્યારે બપોરે લગાડી દઈશ, સોરી નાખી દઈશ આંખમાં, અને પછી રાત્રે સૂવે ત્યારે આમ તો 5-5:30 એકવાર નાખી દઈશ ત્યારે સૂતી હોય ને પછી 11-11:30. જમવામાં છે ગુવાર બટેટાનું શાક, રોટલી છે, ભાત છે ને સંભારો ને છાશ છે. આ કઈ રીત છે તારી? હે
આવી રીતે રમવાની કઈ રીત છે આમ કરીને બતાવે છે કે ચલો હું છે ને ડ્રોવર સાફ કરતી હતી ને તો આ નીકળું છે કોડીનારના સ્ટુડિયોના ફોટા ક્યાં ફોટા એ બતાવું તમને જો આ છે ને હિયાબેનની છઠ્ઠીના ફોટા છે જુઓ અમારે ત્યારે એવું હતું કે આમ ખાલી કુટુંબના બધા ભેગા થાય ચા નાસ્તો કરાવે અને વધાવી લે એમ તો મારો એકલીનો ફોટો છે એ પણ બતાવું તમને આ હિયા છે 4.5 કિલોની હતી સોરી 4 કિલો ને 200 ગ્રામની ત્યારે આવી રીતે હાર્ડ કોપી કરાવતા આવા ફોન નહોતા કોઈ પાસે એટલા વર્ષ પહેલાં આ છે ને મારા દાદીજી સાસુ છે બીમાર હતા એટલે માસ્ક રાખ્યું છે આ મમ્મી છે મમ્મીને ત્યારે પગનો દુખાવો હતો જ એટલે નીચે નહોતા બેસી શકતા અને જો આ મારા હિયાબેન આ મારા કાકાજીની દીકરી છે અને કાકીજી છે આ બધા કુટુંબના છે મારા મોટા સાસુ છે મારા કાકીજી છે અને આ જો અમારો ફોટો મેં ત્યારે સાડી પહેરી હતી હા જો આટલા વર્ષ પહેલા જો બધું આખું ચેન્જ થઈ જાય ફેસ ને બધું હિયાની છે ને અમે છઠ્ઠી કોડીનાર કરી હતી ત્યારે એવો ટ્રેન્ડ નહોતો કે આવી રીતે જમણવારનો ને બધો આંસી વખતે છે ને અમે નીચે પાર્કિંગમાં જમણવાર કર્યો હતો 200 જણાનો અને આખું બધું ડેકોરેટ કર્યું હતું હવે એ રીતનો ટ્રેન્ડ છે એટલે અમારા ઘરમાં તો કંઈ સમાવાનો કોઈ પ્રશ્ન જ નહોતો એટલે અમારે છે ને નીચે એ રીતની સ્પેસ છે તો અહીંયા અમે કરેલું હતું બધું ડેકોરેટ આખું કરેલું હતું છઠ્ઠીનું બધું બહારથી બોલાવ્યા હતા ડેકોરેશનવાળા આપણે એનો વ્લોગ એ લીધેલો છે શરૂઆતના વ્લોગમાં જશો તો તમને દેખાશે ને જમણવાર કર્યો હતો વ્લોગ બનાવ્યો હતો પણ એ ત્યારે છે ને એટલી આમ બધું દીપક ને મારા દેર બે ઉપર વધારે જવાબદારી હતી એટલે છે ને દીપક બ્લોગિંગ કરતા હતા હું તો ત્યારે ન કરતી હોઉં 6 દિવસ જ થયા હોય એટલે પછી આમ કંઈ જમણવારનું કેવું કંઈ શૂટિંગ નહોતું કર્યું પણ બહુ બધું બનાવ્યું હતું ભરેલું રીંગણા બટેટાનું શાક એક પંજાબી શાક પરોઠા રોટલી દૂધની મીઠાઈ પછી દાળ ભાત મિક્સ ભજીયા પાપડ સલાડ બધું મીન્સ વ્યવસ્થિત થાળી કઈ રીતે એમ તો જે રીતનો ટ્રેન્ડ હોય એ રીતે બધું આમ કર્યું હતું બેનનું બધું સેલિબ્રેટ અને એનું ફોટોશૂટ કરાવ્યું હતું પ્રોપર મસ્ત કર્યું હતું એમ બધું તમને આવું કંઈ યાદ આવતું હોય ને તો મને કમેન્ટ કરજો હાથ નો અડાડીએ હાથ કોન્ફિડન્સ લેવલ જોઈ લે તું એનું કે ફોર જામ K for le kite. L for lion. M for monkey. N for nuts. O for orange. P for pineapple. Harku ball. Q for tree. આવડે છે હોય R for onion. R for rabbit. S જો બે દાદી દીકરી છે ને સંપીને ભેળ ખાય છે કાલનો જે અમારો સામાન બહુ બેચો કા મમ્મી મમ્મીની મોસ્ટ ફેવરેટ આઈટમ એટલે ભેળ હા અંશીની ભેળ ભાવે યા નહીં ભાવે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ નારાયણ વાસુદેવાય દાદી ગયા તો તને કીધું તો કરી તો તે ના પાડી જાવું છે ઓકે દર્દ ન કરાય જો તે કેટલા વાળ બગાડ નહીં ખાંસી એમ ન કર બે મિનિટ હું ઘરમાં જરા ખરખું કરી લઉં ને પછી આપણે બે જાય જો આમાં છે ને રાઈવાળા મરચાં કરવા મૂક્યા છે હળદર મીઠું નાખીને રાખ્યા છે ખીચડી પલાળી દીધી છે ને પરોઠાનો લોટ બંધાઈ ગયો છે હવે અમે જાય છીએ બહાર મને અત્યારે યાદ એવું લોટ દળાવવા જવાનો છે તો અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું આજે દીપક માટે છે ને પ્રોપર કાઠિયાવાડી મીન્સ પરોઠા શાક ખીચડી તો છે જ એક મિનિટ હો બેટા
સલાડ, ડુંગળી, ચટણી, ગ્રીન, રાયવાળા મરચાં, પાપડ બધું બનાવવું છે. અને આમ કાઠિયાવાડી હોટલ જેવો ટચ હોય ને તો એને ગમે. તો ફટાફટ લોટ દળાઈ આવું. લસણની ચટણી એ પડી છે અને સેવે લેવા જવાની છે. અમે બે માં દીકરી બધા કામ પતાવતા આવી, પછી આવીને રસોઈ કરીશ. ત્યાં એ પણ આવી જશે. રેડી, ચલો એ આવી જશે. જય હિન્દ, જય ભારત. આવજો બધાય.